માટે ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહ્યું છે, પરંતુ કેટલાક તોડબાજ લોકો તેનો ખોટી રીતે ઉપયોગ કરીને લોકોને હેરાન પરેશાન કરે છે. બ્લેકમેલ કરી રૂપિયા પડાવી લેવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ઘણીવાર આઈટીઆઈનો ઉપયોગ સામેવાળી વ્યક્તિને પરેશાન કરવા માટે પણ થતો હોય છે. આવા અનેક કિસ્સા આપણે ધ્યાને લઈ ચૂક્યા છે. ત્યારે સુરત ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે. ઘણા કિસ્સાઓમાં કેટલાક લોકો માત્ર આઈટીઆઈ કરીને જ રૂપિયા કમાતા હોય એવું સામે આવી રહ્યું છે. સરકારી મિલકતો ઠીક, પરંતુ ખાનગી મિલકતો ઉપર પણ આવા તોડબાજ માનસિક ધરાવતા લોકો નજર રાખીને બેઠા હોય છે. જમીન ઉપર મકાનો કે કોઈપણ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવતા હોય ત્યારે અંતર્ગત સતત આઈટીઆઈ હેઠળ ડોક્યુમેન્ટની માંગણી કરાય છે અને બાદમાં અધિકારીઓને તેમજ બાંધકામ કરનાર વ્યક્તિઓને પરેશાન કરાય છે. આ મુશ્કેલી માત્ર ગુજરાત કે સુરત પૂરતી નથી, આખા દેશમાં આ પ્રકારનું કૃત્ય ચાલે છે. સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે. મહારાષ્ટ્રમાં માહિતી આયોગ દ્વારા ખાનગી મિલકતો અંગેના આઈટીઆઈ એક્ટ હેઠળ જે પણ માહિતી માંગવામાં આવતી હોય તેને ન આપવા માટેનો પરિપત્ર કરાયો છે. એવી જ રીતે ગુજરાતમાં પણ ખાનગી મિલકતોમાં થતા બાંધકામ, તેની વાસ્તુ અંગેની માહિતી કે અન્ય કોઈ પણ ખાનગી મિલકતોની માહિતી ન અપાય એ પ્રકારનો પરિપત્ર કરવો જોઈએ, જેથી બ્લેકમેલિંગ કરતા લોકોથી બચી શકાય. મને પણ આ વારંવાર આ પ્રકારની ફરિયાદ મળે છે. કેટલાક લોકો આઈટીઆઈનો દુરુપયોગ કરી માત્ર બ્લેકમેલિંગ કરે છે. દેશમાં અને રાજ્યમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 અત્યારે અમલમાં છે. સામાન્ય રીતે આ આરટીઆઈ એક્ટ જે છે એ કોઈ પણ સામાન્ય નાગરિક સરકારની કોઈ પણ જાહેર બાબતોની જે વિગતો હોય તે આ માહિતી અધિકાર દ્વારા એ માંગી શકે છે. પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક તત્વો, કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ખાનગી માલિકીની જે મિલકતો છે કે જે લોકો પોતાનું ઘરનું ઘર બનાવતા હોય એવા લોકોની પ્લાનની માંગણી કરે, નકશાની માંગણી કરે, કોઈ મકાન રિપેર કરતું હોય તો એ રિપેરિંગ કામ કરનારાઓની પણ માહિતી માંગે આરટીઆઈ એક્ટ હેઠળ. અને માહિતી આવ્યા પછી એ વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે, અધિકારીને બ્લેકમેલ કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને પાસે પૈસા ઉઘરાવવાનું એક જબરજસ્ત કૌભાંડ એ સુરત શહેર અને રાજ્યભરમાં ચાલી રહ્યું છે. ત્યારે આવા ત્રાસી ગયેલા લોકોની જે રજૂઆત એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે આવે છે ત્યારે અમે તપાસ કરી તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની જે મિલકતો હોય એના બાંધકામના નકશા, એના વાસ્તુ કે એના કોઈ પણ પ્રકારના દસ્તાવેજો નહીં આપવા જોઈએ એવું માહિતી આયોગ દ્વારા પરિપત્રિત કરવામાં આવ્યો છે, આદેશ કરવામાં આવ્યો છે. આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આની વિગત સાથે મેં વિગતવાર એક પત્ર લખ્યો છે અને પત્ર દ્વારા માંગણી કરી છે કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની મિલકતોની માહિતી નહીં આપવાનો જે આદેશ છે એ આદેશ ગુજરાત રાજ્યમાં પણ બહાર પાડવામાં આવે અને રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ખાનગી માલિકીની મિલકત ધરાવનાર લોકોની આરટીઆઈ એક્ટ હેઠળ આવી માહિતી નહીં આપવી જોઈએ એવી મેં માંગણી અને રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.